આપણા સૌના લોકપ્રિય એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબે પૂરા ભારતમાં સર્વાઇકલ કેન્સરની રસી આપવાનું વિનામૂલ્યે કેન્દ્ર સરકારે જ્યારે આયોજન કર્યું હતું ત્યારે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા સોલા હોસ્પિટલમાં આ વેક્સિન આપવાનો પ્રારંભ થયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા પૂરા ગુજરાતમાં CHC PHC સેન્ટર તમામ સંલગ્ન કોલેજની62 સંકળાયેલી હોસ્પિટલો, સિવિલ હોસ્પિટલો બધી જ જગ્યા પર આ વેક્સિન આપવામાં આવી. ગુજરાતની 5,62,000 કુલ દીકરીઓ 14 થી 15 વર્ષની છે. એમાં 5 લાખ જેટલી દીકરીઓને આ વિનામૂલ્ય રસી અપાઈ ચૂકી છે. જ્યારે આવા એક પવિત્ર યજ્ઞ સ્વરૂપ કાર્ય રાજ્ય સરકાર દ્વારા પૂર્ણતાને આરે કરવામાં આવ્યું છે, ત્યારે અંદાજે 110 કરોડ રૂપિયા જેટલો આ ખર્ચ બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે કેન્દ્ર સરકારે આ કર્યો છે. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે 100% 14 થી 15 વર્ષની આ દીકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપી દેવા માટે આરોગ્ય વિભાગ સજ્જ છે અને કામ કરવા માટે આગળ વધી રહ્યું છે. હજી 62,000 દીકરીઓ આ રસી આપવા માટે બાકી છે. તો તમામ વાલીઓ, શિક્ષકો, શાળાઓ, હોસ્ટેલો જ્યાં 14 થી 15 વર્ષની દીકરી રહેતી હોય તો એના વાલી દ્વારા વાલી સાથે અમારા PHC CHC સેન્ટર, UPHC સેન્ટર, ડિસ્ટ્રિક્ટ સબ હોસ્પિટલ અને મેડિકલ સંલગ્ન તમામ કોલેજોની સાથે સંકળાયેલી હોસ્પિટલો ત્યાં રસી વિનામૂલ્યે આપવામાં આવે છે. 5 લાખ દીકરીઓને રસી અપાઈ ગઈ છે. એ ગુજરાતના આવનારા ભવિષ્ય માટે, દીકરીઓ માટે એ મહિલા બનશે ત્યારે એમના કેન્સરના સંપૂર્ણપણે સર્વાઇકલ કેન્સર સંપૂર્ણપણે નહીં થાય એવી આ રસી આપવામાં આવી છે ને એમને એક રક્ષણ કવચ આપવામાં આવ્યું. હું આશા રાખું છું કે હજી 62,000 દીકરીઓ બાકી છે. એ અમારા સરકારી વિભાગની કોઈ પણ હોસ્પિટલમાં જઈ આ રસી, સર્વાઇકલની રસી લઈ અને એક સુરક્ષાનું કવચ પૂરું પાડે. આપણે સૌ ગુજરાતના તમામ પરિવારજનો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને આ આયોજન અને મિશન પાર પાડવામાં રાત દિવસ અમારા આરોગ્ય વિભાગના કર્મચારીઓ મહેનત કરી છે. એમને પણ હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય હર્ષભાઈ સંઘવી નાયબ મુખ્યમંત્રીનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ, જેમને અમને સહયોગ કર્યો જેથી કરીને આરોગ્ય વિભાગ દ્વારા 5 લાખ દીકરીઓને રસી પૂર્ણ કરવામાં આવી છે.